ઉના તાલુકાના દુધાળા ગામથી સ્વર્ગસ્થ કેશુભાઈ પરમારને એમનો પરિવાર યાદ કરે છે. આ કુદરત પણ કેવો ગજબ છે. એક હાથે ખુશીઓ આપે છે અને બીજા હાથે તરત દુઃખનો દરિયો ફેરવી દે છે. સ્વર્ગસ્થ કેશુભાઈના મોટા દીકરા એવા મહેશભાઈ અને ભાવનાબેનના ઘરે દીકરાનો જન્મ થયો. એના હરખમાં હતો પરિવાર કે અમારા આંગણે સુખનો સૂરજ ઉગ્યો છે. પણ એ ઉગતો સૂરજ સાંજ પડતાની સાથે અંધારા કરી ગયો. સવારે દીકરાના જન્મ થયાનો હરખ સાંજ પડતા જ બાપના નિધનના સમાચાર સાંભળી અને દુઃખમાં ફેરવાઈ ગયો. રોહિતભાઈ અને નીરુબેન એમ કહે છે કે આજ અમારા ઘરમાં રુદન અને કકળાટ સંભળાય છે. એક સમયે જ્યાં ખુશીઓની નદીઓ વહેતી એ આંગણે આ દુઃખનો દરિયો હિલોળા લે છે. ઉર્મિલા, શર્મિલા અને કૃપાને વાલ કરનારા, એની સાથે ખેલનારા એના દાદાજી આજ બધાને મૂકીને વયા ગયા છે. મોભ ભાંગી જાય ઘરની, પછી ઊભું ન થાય. કોરડું સૂરજ આથમી ગયો અમારો, હવે અંધારા પીવે છે આ બંધ ઓરડું.